જય મામાદેવ બધા ભાઈઓને રામ રામ ને ગુડ મોર્નિંગ। તો અમે ચોટીલા અટાણા વાગ્યા 10:30। તો કાલે ફરવા જતા હતા ને તો ખાલીમાં એક ટાયર પાછું ફાટે ગયું, સારું જોયું તો અટાણે ટાયર બદલાવીએ ચોટીલા। તો બીજું ઈસ્પેરમાં આવતું અહીં ચડાવ્યું। તો ઈસ્પેરમાં ચડાવી દઈએ ને બાકી ટાયર બદલાવી લઈએ। પછી એક આ પીડ્યું તો અમારું ખોખું તો એ સ્પેરમાં લઈ લઈએ ને ઓલી પિન છે નીકળે જાય ઘણી ઘણી કમાન્ડની તો એનું કરાવી લઈએ। તો એ કરાવે ને પછી નાહી ધોવે ને નીકળીએ આથી ચોટીલાથી। તો આ ફેરે અમારે જવાનું હોય વિશાખાપટ્ટનમ, રાજકોટ ટુ વિશાખાપટ્ટનમ। તો ટાયરનું કામ હાલે। તો આ ટાયર અમારું ફાટે ગયું અને આ બીજું અમારી ગાડીનું પીડ્યું હતું તો એને ચડાવી દઈએ। તો ટાયર ફિટ કરી લીધું, પિન નીકળી ગઈ હતી એ વેલ્ડિંગ કરાવી લીધી ને એ હું આવ્યો એટલે બપોરના વાગ્યો 1 તો અમારો ભાઈ ગયો ખાવા ને હું બેઠો ફરાર કરવા ખાટલા પર। તો ઠંડુ છે, ફરાર સેવડો છે ને વેફર છે એટલે મારે હાલે નોટતા। તો આજ છે ત્રીજું નોટનું। તો હું બેઠો ફરાર કરવા ને અમારો ભાઈ ગયો ખાવા। તો એ ખાઈ લઈએ, હું ફરાર કરીને પછી નાહી આવીએ, નાહી ધોવે પછી હજે ગાડીને હેલામેટ કરાવવાના હતી ત્યાં જઈ। તો અમે નાહી ધોવાને કમ્પ્લીટ થઈ ગયા, ગાડી શેકતાક થઈ ગઈ, ગાડીમાં ગ્રીસ ગ્રીસ થઈ ગયું ને એ વાંથી ચોટીલાથી નીકાળી લઈએ। તો એ અમારે એલામેટ કરાવવાના બાકી છે, તો હમણાં વहाँ જઈને એક એલામેટ ચેક કરાવી લઈએ। તો પછી અમે આથી નીકળીએ। તો હવા થાય તો મહારાષ્ટ્રમાં તો વિચાર છે કે હવાથી મહારાષ્ટ્રમાં પૂગે જાય। તો અમારે ભાઈ ગયો પાણી ભરવા, આજ ગાડી ધોઈ આખી ગોરોન કેબિનને અંદરથી એની બધી ગાડી આખી ધોઈ। મેં ધોયા આજ લુગડા પહેલી ફેરે, કોઈ ધોયા નહોતા પણ આજ ધોવે નહીં કે હોય શીખે જાય। અમારા ભાઈ મને શીખાડી દીધું લુગડા ધોતા। તો મેં ધોયા આજ લુગડા બેને ને એણીએ ધોઈ ગાડી। તો એ અમે જો એ પાણીની અહીંયા ભરવા ગયો જે આવે એટલે અમે આથી નીકળીએ। તો અમારે જવાનું છે વિશાખાપટ્ટનમ, આગળ રાજકોટ ટુ વિશાખાપટ્ટનમ। તો એ અમે આથી નીકળીએ, હમણાં એલામેટ કરાવી લઈએ ને પછી ટાણાહટ ભાગવા માંડીએ। કે ઠંડુ વાતાવરણ છે થોડું તો કંઈ વાંધો નથી ગાડી હાંકવામાં। તો અમે ચોટીલાથી નીકળ્યા ગયા, ત્યાં આગળ આવતા આ ટોલ ટેક્સનું કામ ચાલુ છે। પવન સરખીના પાખડાની ગાડીઓની લાઈન પડી। લાંબી ગાડીઓ રહ્યો એટલે ધીના હાલે નહીં, લાઈન કરીને રાખી ગાડીઓ।
ટેક્સનું કામ ચાલુ હોય ને આ પવન સર્જીની ગાડી હોય કાકડા ભરીને જાય. તો થોડાક ટાઈમમાં અહીં ફૂલ પાસ ચાલુ થઈ જાય. હાલો તો હવે અમે આવી ગયા કઈ કે અમે તો બપોરે ખાઈ લીધું તો અમારી ગાડીએ નહોતું ખાધું તો હવે અમારી ગાડીની આ ખવડાવી દઈએ. ભારતનો પબ હે તો અહીં કરાવી લઈએ ટાંકી ફૂલ. પછી મહારાષ્ટ્ર સુધી અમારે ટેન્શન નહીં. બસ ને તો વાંધો નહીં. જોવાઈ ગયું તો અમારી ટાંકી થાય ફૂલ. હવે જોઈએ કેટલું આવે. આ ભાઈ ડીઝલ નાખે ફૂલે ફૂલ. પાછું અમારે મહારાષ્ટ્ર સુધી કાંઈ નહીં ડીઝલની કેરબા નથી રાખતા. તો અમારી ટાંકી થવા એવી ફૂલ હે, થોડીક બાકી છે. 284 લીટર આવે ગું. હજી જોઈએ કેટલુંક આવે. 300 ન આવે તો હવે થોડુંક બાકી છે, કેટલુંક આવે જોઈએ. આ ભાઈ એમ કે દિવાળીમાં મફતમાં ફૂલ આપીએ, પાકું ને? યુટ્યુબમાં જાય પછી કહેતો નહીં. આ તો ભાઈ કહે આ તો મસ્તી કરે ભાઈ. ટાંકી અમારી થઈ ગઈ ફૂલ ભાઈ. હવે ડીઝલ આવ્યું 290 લીટર. 26,000 ફાયદો થયો. 26,306 રૂપિયાનું ડીઝલ આવ્યું. તો અમારી ટાંકી થઈ ગઈ ફૂલ. તો અમે વિચાર લીમડી આ થોડોક વિડીયો સારો દેખાડો એટલે અમને જે કે વિડીયો લઈ લઈએ. આ મંદિર હે તો સાંજના વાગ્યા 7 ને અમે બગોદરાના પહેલાં હે 20 કિલોમીટર. અમારો ભાઈ ગયો ટાયરું જોવા ને હું કરા અગરબત્તી કરવા બેઠો. તો હું કરી લાવ્યો અગરબત્તી. પછી આથી ચા પાણી પીને નીકળીએ. તો અમે હે મમ્માઈ હોટલી બગોદરાના પહેલાં. ચાલો હું કલ્લા અગરબત્તી. તો અમે ભૂગવા આવ્યા એવું વાસણથી થોડાક સેટા હે 8-10 કિલોમીટર. આ એનો થોડોક વ્યૂ સારો દેખાડો તો મને એક વિડીયો લેલા. અમે હમણાં ખાઈને નીકળ્યા નથી. તો આ એનો વ્યૂ હે. રસ્તો બહુ સારો હે. આ ગરમી ચાલુ હે, નવરાત્રી કઈ બધા રમે નવરાત્રી. બસ વાળો વચમાં આવે ગો. કઈ નવરાત્રી ચાલુ હતી. અટાણાથી નોકરી હે અમારા ભાઈની. તો એની નોકરી લાગેગા. તો અમારા ભાઈ એની નોકરી લાગેગા. એ સવાર સુધીની નોકરી એની હે. તો આમાં અંધારાનું બહુ કંઈ દેખાય હતા નહીં. તો એ અમારી નવા વિડીયા હારી ભેગા થાય. હું તો એ હું જા બધા ભાઈઓને રામ રામ.